આ ભાઈ ડભોઈનો ગેટ કઈ આવો છે. આ સરદાર બાગ સામે કેટલા બધા ભાઈ જૂના જૂના મકાન છે. અહીંયા બધું ભાઈ પાણી પાણી હોય તો પણ આ લોકો ભાઈ રહે, એમનું જીવન ગુજારે. તો અત્યારે છે ને મેં ડભોઈની અંદર છું, વેગાથી છે ને ડભોઈ બાજુ જાઉં છું. અને ભાઈ અહીંયા જુઓ આ કેવું મસ્ત ભાઈ વેચાય છે આ એસેસરી. આપણે બાઇક માટે ભાઈ આ કામની જ નહીં ભાઈ, તો પણ આ લોકો શું લગાવે ખબર નહીં, કરિંગ વગેરે કરે છે એવું લાગે છે. હોટલના નામ તો જો ભાઈ મિસ્ટર તંદૂર, અલગ અલગ નામ છે. આ બધું ભાઈ કેવું મસ્ત ભાઈ બિલ્ડિંગો બંધાઈ ગઈ છે. હજુ આ બાજુ પણ હજુ બંધાઈ નથી. આ બાજુ ભાઈ બાવરિયાના બાવરિયા જ છે. જો આ બાજુ પણ પહેલાં બાવરિયા હતા, પણ હવે બધું બિલ્ડિંગ ને એવું બધું બંધાઈ ગયું. અને આ જ્યારે બ્રિજ નહોતો બન્યો ને, ઓવરબ્રિજ વેગાવાળો જે ડભોઈની અંદર જાય ત્યારે ભાઈ અહીંયાથી આટલી બધી ભાઈ ટ્રાફિક થતી હતી, બહુ ટ્રાફિક થતી હતી. અને ભાઈ આ બ્રિજ છે ને પહેલાં થોડો ખરાબ થઈ ગયો હતો, હવે કેવો છે ખબર નહીં. હવે આપણે ઉપર જઈએ ને ત્યારે જ ખબર પડશે કેવો છે કેવો નહીં. જઈએ બજારની અંદર, થોડું ઘણું આપણે છે ને વિડીયો શૂટ કરીએ, કેમ કે ભાઈ ડભોઈની અંદર મેં અભી વિડીયો શૂટ જ નહીં કર્યો, એક કે વાર નહીં શૂટ કર્યો. જો કઈ આવો છે ભાઈ બ્રિજ. અને અહીંયા ભાઈ જે પેલી ટ્રેન જાય ને એ આખી બ્રિજથી નીચે જાય અને આ ઉપર હાઈવે જાય. આ લોકો મોટો પાઇપલાઇન જાય છે સિટીની મેં, એ લોકો કઈ રીતે ચલાવતા હશે. તો કોન્ક્રીટનો અહીંયા પાછું એ છે જારી બારી ભાઈ આ લોકોએ લગાવી દીધી છે. આ રેલવે જુઓ કોઈ બાજુ, આપણે આ બાજુ વળી જઈએ. અહીંયા તો ભાઈ છે ને ખાલી આ બાજુ જ જઈ શકીએ છીએ, એ બાજુથી કોઈ વ્હીકલ જ નથી આવતું. કેમ કે આ બાજુથી આવે ને તો ભાઈ ઓપોઝિટ સાઈડ જવાય, તો એ પાછું આ બાજુ જવું પડે ને પછી ત્યાંથી પાછું રિટર્ન એ બાજુ જવું પડે. જો અહીંયા છે ને તો મને ક્રિષ્ના ટોકીઝ બતાવું. જો અહીંયા હું કોઈ વખત ત્યાં પણ કંઈ આવી છે. બધા ભાઈ અહીંયા ભણવા આવે ને પેલી કોલેજની અંદર, એટલે ભાઈ ભણવા નહીં જાય, સીધા ભાઈ મૂવી જોવા જતા રહે. આ ભાઈ ડભોઈનો ગેટ કંઈ આવો છે, જોઈ શકો છો. ઉપર ભાઈ ભગવાનની મૂર્તિ છે ને એવું બધું છે. અને આ ભાઈ કોલેજ જુઓ તમે. અને સ્ટ્રીટ લાઇટ કેવી મસ્ત છે ભાઈ, સાંજે કેવો મસ્ત લુક આવતો હશે ભાઈ, સ્ટ્રીટ લુક. અરે ભાઈ આ કોલેજ મેં અહીંયા છે ને એક જ દિવસ આવ્યો હતો પેલ બાજુની બિલ્ડિંગની અંદર, 11-12 સાયન્સમાં એક જ દિવસ. જો આવું છે ભાઈ કઈ ડભોઈ. કેવડિયાવાળો રોડ આપણે પેલ બાજુ જતો રહ્યો. અને અહીંયા કોલેજ કરવા તો ભાઈ પેલા બોડેલીથી છે કે અહીંયા ભણવા આવે, ટીસી કાપડ્યા છોડીને ભાઈ અહીંયા. પછી એ લોકો ભણવા જાય કે શું કરવા જાય ખબર નહીં આપણને. જો આ ડેપો, નવો ડેપો, અને આ બાજુ કંઈ છે ને જૂનો ડેપો હતો. કેટલા કેમેરા લગાવેલા છે ભાઈ, જુઓ તો ખરા. નવો ડેપો કેવો મસ્ત છે. અહીંયા છે ને ડભોઈની અંદર દાલ પુલાવ વધારે વેચાય. પેલ બાજુ કદાચ જતો રહ્યો, પહેલાં આ બાજુ કંઈ ડેપો હતો જૂનો. ડભોઈની અંદર જ્યાં જોઈએ ત્યાં ભાઈ દાલ પુલાવ જ વેચાતો હોય. કાશ્મીરી પુલાવ, એટલે ડભોઈની અંદર ભાઈ છે ને દાલ પુલાવ બહુ મોંઘા છે. અને આ બાજુ છે ને, આ બાજુ પેલા જે ભજીયા છે ને એ બહુ ફેમસ છે ભાઈ આખા ગુજરાતની અંદર ભાઈ. એ બાજુ આટો મારી જ જોઈએ આપણે છે ને. આ ગેટ આ લોકોએ તોડી નાખ્યો લાગે, પહેલાં અહીંયા ગેટ હતો. અહીંના પેલા ભજીયા બહુ ફેમસ હતા ને, હજુ બી ફેમસ છે. હજુ આવ્યું નહીં એ લોકોએ તો ભાઈ છે ને કદાચ મોટી દુકાન બાંધી દીધી છે. જો ભાઈ બધા ચપ્પલ ને એવું બધું વેચાય છે, જુઓ ને. પદયાત્રા કરે છે.
પાવાગઢ જાય છે લાગે. અહીંયા છે કદાચ, અહીંયા દુકાન લઈ લીધી એવું લાગે. આપણે આગળથી વળી જઈએ. ડભોઈ તો ભાઈ છે ને આપણને લાગે કે નાનું છે, પણ છે ને એની અંદર ભાઈ બહુ મોટું બજાર છુપાયેલું છે. અને મારું ઇન્ડિકેટર તો ભાઈ ચાલુ જ છે. જો કેરીઓ વેચાવાનું ચાલુ થઈ ગયું છે. આ પેન્ટિંગ જો ભાઈ, આઈ લવ ડભોઈ. કેવું મસ્ત ભાઈ પેન્ટિંગ કરેલું છે, કડક લાગે છે ભાઈ. હું તમને છે ને થોડું એક્સપ્લોર કરીને બતાવું. આ બાજુ કેવડિયા જવાય અને આ બાજુ સીધું આપણે પોઈચા બાજુ જવાય. મેં તો ભાઈ અહીંયા આવ્યો નહીં એને તો બધું ભૂલી ગયો કયા સર્કલને શું કહેવાય શું નહીં. તો જો આપણે છે ને અહીંયાથી રિટર્ન લઈ લઈએ. આપણે જવું છે બજારની અંદર. ભાઈ 2-3 રાઇડર હોય ને બધા હંગાતે જતા હોય ને ગ્રુપની અંદર તો ભાઈ પબ્લિક રિએક્શન મળે. સોલો જતા હોય ને એ તો પાછું ના મળે. એની અંદર ભાઈ પેલા એડવેન્ચર બાઇકવાળા હોય ને જે લોંગ રૂટ પર નીકળ્યા હોય એની પાછું પેનિયર લાગેલું હોય મસ્ત એવું ભાઈ એ લોકોનો સેટઅપ હોય. એ લોકોને ભાઈ મસ્ત એવા ભાઈ પબ્લિક રિએક્શન મળે. કેમ કે ભાઈ એ લોકો લોંગ રાઇડ માટે છે ને મસ્ત રેડી થઈને જ નીકળેલા હોય, ફૂલ રાઇડિંગ ગિયર સાથે, જેકેટ, રાઇડિંગ શૂઝ, પેન્ટ, હેલ્મેટ, મતલબ કે કોઈ વસ્તુ બાકી નહીં ભાઈ. પેટ્રોલ પણ લઈને જતા હોય એ લોકો સાથે. તો આવું છે ભાઈ કઈ ડભોઈ. અને પેલી ટાંકી જુઓ કેવા કલરની છે. આ સર્કલનું તમે નામ જણાવો, મને તો ખબર નહીં. દાદા ચાલતા જાય છે. જો આ સરદાર બાગ છોકરા માટે તો ભાઈ જન્નત છે, મસ્ત છે ભાઈ. અને ડભોઈની અંદર ભાઈ એટલા બધા પેલા ગેટ આવેલા છે ને કે એ ગેટનું ભાઈ નામ જ નહીં યાદ મને. તો જો ડભોઈની અંદર અત્યારે આપણે પહોંચી ગયા છે. આવું કઈ છે ભાઈ ડભોઈ. બધા હવે ભાઈ પેલા માઇક લગાવે, બોલ કરવાનું જ નહીં ભાઈ, રેકોર્ડિંગ કરી દેવાનું એક વખત. જો કેટલું જૂનું ઇમારત છે ભાઈ આ જુઓ ડભોઈનું. ગાર્ડન બાર્ડન કરી દેતા હોય ને તો ભાઈ મસ્ત દેખાય. ડભોઈનું કંઈ ભાઈ આવું બજાર છે. જુઓ આ ગેટ જુઓ ભાઈ, આવા કેટલાય ગેટ છે. આ બાજુ પણ છે ને પેલી બાજુ પણ છે. અને પછી આપણે મેન બજારની અંદર જશું ને ત્યાં પણ આવશે ભાઈ ગેટ. અહીંયા તો ભાઈ જૂની બિલ્ડિંગો છે, મતલબ કે મકાન છે. જો આ મકાન કેટલું જૂનું છે. અહીંની વસ્તુ શું ફેમસ છે ખબર છે? દાલ પુલાવ. ડભોઈમાં દાલ પુલાવ જ્યાં જોઈએ ત્યાં મળે ભાઈ. તિજોરી પણ અહીંયાની બહુ ફેમસ. ફર્નિચર સંખેડાનું. મારી ગાડી ભાઈ ગરમ થઈ ગઈ, આટલી જ વારમાં ગરમ થઈ ગઈ ભાઈ. ફર્સ્ટ સેકન્ડ ચાલે ને એટલે ભાઈ ગાડી ગરમ થઈ જાય. જો સામે કેટલા બધા ભાઈ જૂના મકાન છે. આખું બજાર છે ને એ ભાઈ એવા ને એવું જ છે. અને એના મકાન બધા જૂના છે. અને કેવા મસ્ત ભાઈ જૂની યાદ અપાવે. મોસ્ટ ઓફલી અહીંયા છે ને બધા જૂના જ મકાન છે.
ડભોઈની અંદર આપણે મેન બજારની અંદર અત્યારે છે. શાક માર્કેટ વાળું જે બજાર છે ને એ પણ ભાઈ આ બાજુ જ કંઈ આવેલું છે. મેં એક વખત ગયો હતો, અહીં રહીને જ કદાચ જવાય છે આ બાજુ. તો જો આ પાછો પેલો ગેટ આવ્યો ભાઈ. આ ગેટનું તમે નામ જણાવો, મને તો ભાઈ ખબર નહીં આ ગેટને કયો ગેટ કહેવાય. તે જો કંઈ નામ પણ નથી લખેલું. જો કેવું ઉપર ભાઈ બનાવેલું છે, મહુડી ભાગોળ એવું કંઈ લખે છે ભાઈ પોલીસ ચોકી પર. અહીંયા જો ટ્રેન આવે ને તો ભાઈ બહુ જ ભાઈ અહીંયા ટ્રાફિક થતું હતું. જો ભાઈ અહીંનું રેલવે કંઈ એવું છે. જો આપણે છે ને ભાઈ સરકી ગયા અને ભાઈ પેલું એ બંધ થઈ ગયું, ફાટક બંધ થઈ ગઈ. કેટલા લકી કહેવાય. નહીં તો આપણે ઊભું રહેવું પડતું. ઊભા રહેતા તો પણ આપણે સારું જ રહેતું, કેમ કે પબ્લિક રિએક્શન મળતા. બધા આવતા ને એટલે ભાઈ કેમેરો ચાલુ એટલે બધા જોતા જ. ઓલા પણ ધૂળ ખાય છે ભાઈ. ડભોઈની અંદર ભાઈ છે ને એક તો પુલાવ બહુ વધારે ફેમસ છે, અને બીજું અહીંની તિજોરીઓ. જ્યાં જોઈએ ત્યાં ભાઈ તિજોરીઓ જ બનતી હોય. આ જ્યારે મેં આવતો હતો ને ત્યારનું ભાઈ આવવાને આવું છે, હજુ પણ એવા ને એવો છે. કેટલા બધા વર્ષ થઈ ગયા. આ રસ્તો ભાઈ એવા ને એવો જ ભાઈ, હજુ સુધાર્યો જ નહીં. 2026 આવી ગયું તો પણ અહીંયા છે ને પેલી દુર્ગંધ ચાલુ થઈ જાય ભાઈ. અહીંયાથી જ દુર્ગંધ ચાલુ થઈ જાય. બોલાય જ ના ભાઈ, બહુ જ ખરાબ ભાઈ. અહીંયાથી જ ચાલુ થઈ જાય ભાઈ. એટલું બધું ખરાબ ગંધાય ને કે ક્યારે તેથી તમે નીકળી જાઓ એ જ વિચારો. તો તમે છે ને ભાઈ ઇન્સ્ટાગ્રામમાં તો બહુ લાઈકો કરો છો, ફોલો કરો છો, પણ ફેસબુકની અંદર પણ આવી જાઓ એટલે છે ને મને થોડા બેનિફિટ મળે. ઇન્સ્ટાગ્રામમાં તો ભાઈ કંઈ લેવાનું નથી, લાઈકો, ફોલોવર અને વ્યૂઝ. બાકી તો ભાઈ કશું લેવાનું નથી ઇન્સ્ટાગ્રામમાં. ઓ ભગવાન, કેવું ખરાબ ગંધાય છે યાર. વાઇઝર બંધ કરી દો. આપણે ટીમ્બી ફાટક પહોંચી ગયા છો ભાઈ, ડભોઈ વાળું. અને ટીમ્બી ફાટકથી પેલ બાજુ જે બ્રિજ આવે ને ત્યાંની વચ્ચે ભાઈ પેલું જે ગંધાય ને એની ભાઈ વાત જ ના પૂછો ભાઈ. બહુ બકવાસ ગંધાય ભાઈ. તો જો જૂની રેલવેનો જે ટ્રેક છે ને એ લોકો ભાઈ રેડી કરે છે. તો મેં જ્યારે ગાડી લીધી હતી ને તો આ મંદિરે ભાઈ પૂજા કરાવી હતી. આ હનુમાન દાદાનું જે મંદિર છે ને ત્યાં, આ એમટીની પણ, અને મારા પાસે બીજી જે બાઇક છે ને એનું પણ. ગાડી લઈને સીધું આ મંદિરે જ ભાઈ. બંને ગાડીનું પૂજા ત્યાં જ કરાવી હતી. અને ભાઈ આ જે ડભોઈ ટીમ્બીવાળું જે આ જગ્યા છે ને એ લોકો ભાઈ ચોમાસાની અંદર ભાઈ કઈ રીતે રહેતા હશે. બધું પાણી થઈ જાય તો મને ખબર હશે તો પણ એ લોકો ભાઈ સર્વાઈવ કરે. અને આપણને તો ભાઈ કિચડમાં પગ મૂકતા ગાડી જવા દેતા જ આપણને ભાઈ એવું લાગે કે ભાઈ ક્યાં આવી ગયો. અહીંયા બધું ભાઈ પાણી હોય તો પણ આ લોકો ભાઈ રહે, એમનું જીવન ગુજારે. અને આપણને તો ભાઈ છી કેટલી વાસ આવે છે ખરાબ. એવું છે ભાઈ બધું. આ બધું ભાઈ નવું અત્યારે ભાઈ બને છે.